મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિરના પ્રધાન આચાર્ય અને આચાર્ય વિવેકભાઈ 12 માર્ચ એટલે કે વિશ્વ જળ દિવસ વિશે શું કહ્યું, આવો જાણીએ આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. પૃથિવ્યામ ત્રીણિ રત્નાની જલમ અન્નમ શુભાસિતમ. 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ. એવું કહેવાય છે કે પૃથ્વી પર 3 એવી વસ્તુ છે કે જેને રત્નની સંજ્ઞા સમાન આપી છે. રત્ન સમાન જેનું સ્થાન છે. જળ, પાણી, અન્ન એટલે કે અનાજ અને સુભાષિતો. જળ અને અન્ન છે એ આજે બહુ જરૂરી બની ગયું છે આપણા માટે, જીવન ટકાવવા માટે. ત્યારે સુભાષિત પણ આપણને એટલા જ ઉપયોગી થાય છે. આપણું યોગ્ય માર્ગદર્શન કરવા માટે જીવનને એક માર્ગદર્શન પૂરું પાડે છે, પ્રેરણા આપણને પૂરી પાડે છે. એટલે સુભાષિતો પણ એટલા જ જરૂરી છે. પણ આજનો આપણો મુખ્ય હેતુ છે જળ એટલે કે પાણી. પાણી એક એવી વસ્તુ છે, જળ એક એવી વસ્તુ છે કે એને તમે ગમે એટલું ગરમ કરશો ને પણ અંતે એનો સ્વભાવ છે ઠંડો સ્વભાવ છે. પાણીનો સ્વભાવ છે હંમેશા ઠંડો છે. એટલે સૌથી પહેલા તો આપણો સ્વભાવ છે પાણી જેવો કરવો જોશે. એકદમ કોઈ ગમે એટલા આપણને ગરમ કરે પણ આપણે અંતે તો શાંત જ થવાનું છે. સ્વભાવની આપણી એક સિમ્પલ સરળ સ્વભાવ આપણે બનાવવાનો છે. બીજો પાણીનો ગુણ એવો છે કે તે હંમેશા સ્વચ્છ હોય છે, નિર્મળ હોય છે. પાણીને નિર્મળ પણ કહેવાય છે. મલિનતા જેનામાં નથી એવું નિર્મળ એ જળ, એ પાણી. આપણા મનને પણ આપણે આવું નિર્મળ બનાવવાનું છે. ત્યારે પાણીને આપણે બચાવીએ, જળ એ જ જીવન છે, આવા સૂત્ર તો આપણે કહીએ છીએ. પણ જ્યારે એને સાર્થક નહીં કરીએ, આપણે જેનો ઉપયોગ નહીં કરીએ, આપણે જેનો દુરુપયોગ નહીં ટાળીએ તો કેવી રીતે સાર્થક થશે? એટલા માટે જળનું આપણા જીવનની અંદર ખૂબ જ મહત્વ છે. જેવી રીતે પૃથ્વી છે એની અંદર 70% પાણી છે, એવી રીતે આપણા શરીરની અંદર પણ 70% પાણી છે. આજે ઘણા બધા એવા પંચતત્વોમાંથી એ બધાનું જે સ્ત્રોત છે એ સ્ત્રોતનું આજે ક્યાંક ને ક્યાંક હવે એક ઘટ જોવા મળે છે. ત્યારે આજે પાણીની પણ આવી દુર્દશા નથી. એના માટે આપણે શું કરી શકીએ? વરસાદના પાણીનો સંગ્રહ કરીએ, કૂવા બનાવીએ, નદીઓ હોય છે એને વધુ ઊંડાણપૂર્વક આપણે એનું ખેડાણ કરીએ કે જેથી કરીને વર્ષોના વર્ષો સુધી એની અંદર પાણી છે સચવાઈ રહે છે. ભૂગર્ભ કૂવો છે એનું નિર્માણ કરીએ, વરસાદના પાણીનો સંગ્રહ કરીએ. તો આવા ઘણા બધા પ્રયત્નોથી નાના મોટા બંધ છે એ બાંધીએ. તો આવા નાના મોટા પ્રયત્નોથી બહુ એક મોટી સફળતા મળશે. જો આપણે સવારે માત્ર બ્રશ કરતા હશું ને ત્યારે પણ જો નળ શરૂ હશે, એ નળ માત્ર આપણે બંધ કરવાનું શરૂ કરી દઈશું ને તો પણ એક બહુ મોટી બચત થઈ જશે. જેવી રીતે આજે વિદ્યુતની અછત જોવા મળે છે ઘણી બધી જગ્યાએ, એના માટે ઘણા બધા ઉપાયો છે કે દર રવિવારે ચલો લાઇટ કાપી નાખીએ પીજીવીસીએલમાંથી, ચલો શુક્રવારે કાપી નાખીએ. પાણી માટે શું છે? એના માટે મૂળ કારણભૂત આપણે જ છીએ. જો આપણું જીવન છે એ સતત ટકાવી રાખવું છે અને એના માટે જરૂરી છે પાણી, અને પાણીને પણ આપણે બચાવવું પડશે. તો આજે મા ન્યૂઝના ચેનલના માધ્યમથી આપ દરેકને વિશ્વ જળ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાર્થક વિદ્યા મંદિર તરફથી પણ આપ દરેકને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ, હરિઓમ. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.